રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં। જો આપણે કાલે આ વાડીએ ટ્રેક્ટર મૂકીને વહી ગયા હતા, કાલે મોડું થઈ ગયું હતું એટલે અત્યારે ટ્રેક્ટર લેવા આવ્યા છે ને અહીં આપણે જે ભાગમાં જીરું વાવ્યું હતું ને એ જીરાની ડાંખરી ભરી જવાની છે। ડાંખરી ભરતા આવી અને ટ્રેક્ટર લેતા આવી અને આજે રાતે પવન ચડ્યો હતો ને તે જો અહીંયા કેરીઓ ઘણી ખરી જાય છે। આ બધું અમારે બંસીબેન વીણે છે। આમાં આટલી કેરી બંસીબેને વીણી છે ને જે પડ્યું છે આ બાજુ લાગે જો રાતે આપણે 4 વાગે એમ કાંઈક પવન ફૂલ ચડ્યો ને અત્યારે ખરી ગયેલી કાંટા આવ્યા હતા અને અત્યારે ટાઈમ થયો છે 11 જેવું ને 11 વાગ્યાનો ચા પીવા આવ્યા છે। ટ્રેક્ટર એક લારી જેટલું આમ લારામ હમા એટલું ઓલું ડાંકરી ભરીને આવ્યા છે। ચા પી આવી પછી ઉપર ગાંહડીઓ બાંધીને મૂકી દેશું અને આપણે એડા જેવો તેવો ઢગો કરી નાખવાનો કાગળ ઢાંકતા જઈશું। કદાચ વરસાદ જેવું લાગે ને તો ઓછા પલ્લે એમ, વધારે આવે તો નીચે તો પાણી તો જાય જ, એમ કે ઉપર ન પલ્લે કાગળ હોય તો પાણી રડી જાય। શું કહે છે? બધી વીણ લીધી કેરી? અહીંયા હતી જો આ બાજુ હજી બધી પડી જો આ કુસામાં પડી અહીં કેરીઓ ઘણી ખરી જાય। આમાં નથી દેખાતા આ જો રે અહીંયા હે આ બાજુ જો આ બાજુ બધે પડી। તું વીણ લે ને આમ પાપડ બનાવતા આવડે? આમ પાપડ એના ન બને કોઈ દી આમ પાપડ હવે આમ પાપડ એવું તને કેને કીધું? ફોનમાં જોયું હતું। આમ પાપડ જો અહીંયા રહી અત્યારે વાદળા તો થઈ ગયા ફૂલ, સવારમાં નતા અત્યારે પાછા જો થઈ ગયા। આજ 2 દીની આગાહી છે, આજની ને કાલની। તો હાલો ચા પીને જઈ પાછા આપણે ડાંખરી ઓલી જીરાની ભરી આવી એટલી પછી આ ઢગો એક હમો કરવાનો એ હમો કરતા જઈ અને પછી જઈ આપણે ઓલી વાડીએ। કાલે મોટરસાઇકલ બનાવીને લેતા ગયા હતા ને અત્યારે પાછા લેતા આવ્યા છે। આપણે જો ચા પીને આવતા રહ્યા પાછા આપણે જીરાની ડાંખરી ભરવા। જો આ બાજુ આ લારું આમ સબરું ભરી લીધું છે, અમારા બંસીબેનને માથે ચડી ગયા। હવે કીધું થોડીક ભારીઓ બાંધીને મૂકી દઈ, થોડુંક જો આટલું છે હવે એટલું ભર લઈ। આલી બાજુ જો ડાયડમનો બગીચો છે મસ્ત મજાનો જો હું રે બગીચો ડાયડમનો। અમારી વાડી જો ઓલું દેખાય અમારી વાડી, બાવરા હોંરી વળ્યું દેખાય। આપણે જીરું ભાગમાં આવ્યું હતું ને આ ઈ પડું છે, ઓમાંય હતું આમાંય હતું। એક ઢગલો ભરી જવાનો આપણે ને બીજો ઢગલો રહ્યો એ આ પડાવાળો ભરી જવાનો। તો હાલો આટલું ભર લઈ ભારી બાંધીને મૂકી દઈ। જો અત્યારે ટાઈમ થયો છે 2 જેવું અને આપણે એડા જો થોડાક પોરા પોરા હતા એ ભેગા કરી નાખ્યા અને કાગળ ઢાંકી દીધો છે, કદાચ વરસાદ આવે તો પલ્લે નહીં। અને હવે અત્યારે જવું છે આપણે ઓલી વાડીએ। આ બાજુ જો ટ્રેક્ટરમાં થોડીક નીણ આપણે અહીં કૂસો પડ્યો હતી ભારી બાંધીને ચડાવી દીધો છે। આ બાજુ અમારા બંસીબેન હિંચકા ખાય
વાતાવરણ તો આમ વરસાદી જ થઈ ગયું છે. આમ જો વાદળા તો હજી ફરતી બાજુ છે. એટલે કીધું ઢાંકી દઈ, કદાચ આવે તો ઓછું પડે. આમ વધારે આવે તો નીચે તો પાણી જાય જ. આમ આ નેવાનું પાણી આવે એટલે નીચે તો કરે, પણ માથે કંઈક ઓછું પડે, કંઈક ઢરી જાય, કાગર બાગર નાખેલો હોય ને. તો હાલો હવે જઈ આપણે ઓલી વાડીએ. જો અત્યારે ટાઈમ થયો છે 4:30 જેવું, અને આપણે ઓલી વાડીએથી આવતા રહ્યા છીએ આ વાડીએ. અને અત્યારે તો પવન તમે જોવો કેટલો પવન છે, જોરદાર પવન ચડ્યો છે. આપણે તો આમ કઈ દેખાતું નથી કેટલો પવન. આપણે આવીને સાઈડ ને એવું લઈ અહીં પડી ઢાંકી એના ઢગલો એક ઢાંક્યો, અને અહીંયા ઘઉં પડ્યા હતા સાલીમાં. એ થોડાક આ બાજુ ખેડીને થોડાક બાસકા ભરી લીધા, અને થોડોક ઢગો આ બાજુ લઈ લીધો, ઢાંકી દીધો હોય. આ થોડાક બાસકા ભરીને મૂકી દીધા છે. અત્યારે તો ધીમો પવન પડી ગયો ને હમણે ઘડીક સાઈડ એવું ઢાંકતા જોરદાર પવન કઈ દેખાતું નતું, એટલો પવન હતો. આ બાજુ જો, અને સાટાઈ કોક કોક આવે છે. આપણે જો ઓલી વાળી લારા માલો સાઈડ ને એવું જીરાનો કોકોની લાવી છે, એમણામ ખાલી નથી કર્યો. આવીને તરત બધું પીનાતા ઢાંકવા. વાદળાય જોરદાર છે, સાટાઈ આવે છે કોક. અમારા પંચીબેન તો અંદર કરી ગયા, બીક લાગી. એટલે એ તો રોવા માંડી હતી. આંબલિયું જોવો તમે, એકદમ આમ નીચે વરી જાય એટલો પવન છે. એટલે બાજુ જો ખુરચી ને ખુરચી બધું પવનનું આપણે ડીઝલનું ધામડું છે. થાંભળા બધા જો આ બાજુ ઉડી ગયા. જો ઓલા તાર આખા હિંચાકા મારે. ચાલો બ્લોકમાં બેના રહેજો. જો આપણે અહીંયા છીએ અત્યારે આ બાજરા બાજુ, જે આપણે ઉપલો કાગરા બાંધ્યો હતો ને એ બધા તૂટી ગયા પવનનો. જાળી બાજુ બધા ખાલી ખાંપે ખાંપે જ રહ્યા છે, બાકી તૂટી ગયો છે. એટલે કીધું એ બાંધ દઈ. અને અત્યારે જે સાંટા કોક આવતા એ રહી ગયા છે, અને પવન ધીમો પડી ગયો છે. આલી બાજુ જો અંધારું છે, આલી બાજુ તો ઉઘાડ જેવું થઈ ગયું છે. આલી બાજુ જો આટલું આ કાળું છે. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું. જો દી આટલો રહ્યો છે, કીધું આ કાગર બાંધી દઈ. આપણે જો બાજરામાં કમ્પ્લેટ કાગર બધો બાંધી દીધો છે, જે તૂટ્યો તે બધો. અને અત્યારે આવ્યા છીએ આપણે ધાબા ઉપર. અને હજી જો આ બાજુ અંધારું છે, જો આ બાજુ જે આટલામાં જોરદાર અંધારું છે. તો અહીંથી છે આમળામાં હું જો આ ચક્રી લગન, આલી બાજુ લગન છે, અહીંયા લગન છે.
અત્યારનું કંઈક વાતાવરણ જો મસ્તીનું હોય એકદમ. હાલબાજુ ઓલી ચકરી બનતી હતી એટલે બનાવી નાખી એક દીમાં. હજી આ વરસાદ જો પવન આ બાજુ ફરશે ને તો હજી આ વરસાદ આવશે. પવન છે અત્યારે પણ માપે માપે, બહુ નથી. અને આપણે ઓલી વાડીએ કોઈવારી વાડીએ અહીંયા એક આપણે આગલા જે સાલીના પતરા હતા ને એ અડધા ભાંગીને હેઠા પડી ગયા છે, થોડાક નરિયા ઉડી ગયા છે. અને કાગળ ને એવું બધું ઢાંકીને આવ્યા હતી. એ બધું અહીંયા ફોન આવ્યો હતો પાડોશીનો, જોવા ગયા હતા અહીંયા. એટલે કાગળ એ ઉડી ગયો હતો અને પતરાએ લાકડું ભાંગીને પીડા છે હેઠા. કાલે લગભગ પાછું અહીંયા હમું કરવા જવું જોશે. પવન જ એવો હતો જોરદાર, તમારે જેવો તેવો તો સાપરા ઉડાડી નાખી દે એવો પવન હતો.